नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुत निराधार। समयसार भगवान कुंकुंडाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित तथा जयसेन आचार्य भगवान रचित तात्पर्य वृत्ति टीका અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ બધાનો આધાર લઈ અને આપણે આ સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 320 ઉપર જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્ય વૃત્તિ ટીકાના ગુરુદેવ પાસેથી अर्थ આપણે સમજી રહ્યા છીએ। એમાં પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 125 છેલ્લા પેરેગ્રાફમાં એ વાત આવી કે ભાઈ તું તો એકલો જ્ઞાન આનંદનો દરિયો ભર્યો છો અને તારું તો પૂર્ણ સ્વરૂપ છે, પણ આ વાત કોને બેસે? આ વાત કોને બેસે? એને બેસે કે જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, આત્માનું લક્ષ થયું છે, એને આ વાત બેસે। આ ભગવાન જે પર્યાયમાં પરમાત્મા થઈ ગયા એની વાત નથી, એટલે કે જે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સિદ્ધ ભગવાન થઈ ગયા જેમણે પર્યાયમાં પરમાત્મા સ્વરૂપ પ્રગટ કર્યું એની વાત નથી, પણ આ તો તારી વાત છે કે તું પરમાત્મા સ્વરૂપ છો, તું પૂર્ણ સ્વરૂપ છો અને અંદર સ્વભાવરૂપ નિજ પરમાત્મા દ્રવ્યની આ તો વાત છે। અને આ વાત કરી એટલે ત્યારે પછી એક બીજી વાત પણ ગુરુદેવે લીધી કે હજી તો કેટલાક લોકો એવા વાંધા ઉઠાવે છે કે વ્યવહારથી નિશ્ચય થાય, તો એના વિશે હવે આગળ સમજ આપે છે। તો ત્યાંથી આગળ સ્વાધ્યાય આજે શરૂ કરીએ છીએ। પાના નંબર 126 શું કહે છે ગુરુદેવ કે હજી કેટલાક લોકોને તો એમ વાંધા છે કે તમે એમ કહો કે વ્યવહારથી નિશ્ચય થાય, વ્યવહારથી ધર્મ થાય, એમ કેમ કહેતા નથી? એટલે હજી બધાને એમ છે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જાય, ધર્મ થઈ જાય, શુભ કરતા કરતા ધર્મ થઈ જાય, શુદ્ધ થઈ જાય, એવી હજી કેટલાકની માન્યતા છે। તો ગુરુદેવ કહે છે એના સમાધાન માટે કે ભાઈ તેને કહીએ છીએ કે તારી માન્યતા યથાર્થ નથી, તારી માન્યતા યથાર્થ નથી। દયાદાન વ્રત ભક્તિ ઇત્યાદિના પરિણામ વડે પુણ્યબંધ થાય છે, પણ ધર્મ થતો નથી। ધર્મ એટલે મોક્ષ માર્ગની શરૂઆત, મુક્તિનો માર્ગ, જેના અંતે પૂર્ણ દશા પ્રગટ થાય છે એવો એ માર્ગ, એ ધર્મ થતો નથી। પુણ્યબંધ વડે તો સંસાર પ્રાપ્ત થાય છે, ભવના ભ્રમણ થાય છે। શુભ રાગ એટલે કે મંદ રાગના પરિણામ એ ધર્મનું કારણ નથી, એ બંધનું કારણ છે। શુભ રાગ ધર્મ નહીં, ધર્મનું કારણ પણ નહીં। તો પછી પાછા એ કહે છે કે શાસ્ત્રમાં તો શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને, શુભરાગને મોક્ષનું પરંપરા કારણ તો કહ્યું છે, શાસ્ત્રમાં તો આવી વાત આવે છે ને। ગુરુદેવ કહે છે કે હા કહ્યું છે, પણ એનો અર્થ શું? એનો અર્થ શું? શુભરાગને મોક્ષનું પરંપરા કારણ જે કહ્યું છે એ કઈ રીતે કહ્યું છે અને એનો અર્થ શું છે? ચિદાનંદ ઘન સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્યનું જેને અંતરમાં ભાન વર્તી રહ્યું છે એવા ધર્મી જીવને શુભના કાળે આ અશુભ
મિથ્યાત્વ આદિ ટળી ગયેલ છે એટલે અશુભ ટળી ગયેલ છે અને ક્રમે કરીને શુભને પણ તે ટાળી દે છે. અંદરમાં એનો પુરુષાર્થ વધતા અંત પુરુષાર્થ થતા એ વિતરાગતા જ્યારે પ્રગટ કરે છે ત્યારે એ શુભ પણ રહેતું નથી અને ત્યારે વિતરાગી પરિણામ થાય છે એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એ અપેક્ષાએ એના શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. કોને માટે, કોના શુભરાગને આ પરંપરા કારણ કહ્યું છે? કે જે પોતે પોતાના સ્વરૂપમાં અંત પુરુષાર્થ દ્વારા વિતરાગી પર્યાય પ્રગટ કરે છે એને માટે જે પહેલા શુભ ભાવ હતો એને ટાળીને એ શુદ્ધ ભાવે થાય છે, તો એને માટે એમ કહ્યું કે એ શુભરાગ છે તે મોક્ષનું પરંપરા કારણ છે. શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કોને માટે? મિથ્યા દ્રષ્ટિ જે માત્ર શુભરાગમાં જ રહ્યો છે એને માટે નથી કહ્યું, પરંતુ જે મિથ્યાત્વને દૂર કરીને સમ્યક્ત્વ પ્રગટ કરે છે એવો જેનો પુરુષાર્થ ઉપડ્યો છે એને પહેલા શુભભાવ હોય છે અને શુભભાવ હોય છે ત્યારે અશુભ ટળી ગયું છે અને પછી આગળ વધીને એ અંત પુરુષાર્થ કરે છે એટલે કે સ્વરૂપનું લક્ષ્ય કરી અને વિતરાગી પરિણામો પ્રગટ કરે છે. તો એને માટે એમ કહેવાય કે એને શુભ રાગ થયો, શુભ ભાવ થયો, તે પરંપરા એ મોક્ષનું કારણ થાય. એટલે ખરેખર તો ત્યાં એક ક્રમે વધતી જતી વિતરાગતા જ મોક્ષનું પરંપરા કારણ છે. પરંપરા કારણ કયું? એમાં તો એનો પુરુષાર્થ અંદરમાં વધતો જાય છે, વિતરાગી પરિણામ વધતા જાય છે. એટલે ખરેખર તો ક્રમે વધતી જતી વિતરાગતા જ મોક્ષનું પરંપરા કારણ છે. પણ તે કાળમાં અભાવરૂપ થતો જતો શુભરાગ આવો હોય છે, તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. એટલે કે તે સમયે જે શુભરાગ હતો તેનો અભાવ થતો જાય છે, તો એ શુભરાગ કેવા પ્રકારનો હતો કે જેનો પણ અભાવ થઈ અને વિતરાગી પરિણામ થયા એ દર્શાવવા માટે, એનું જ્ઞાન કરાવવા માટે એને ઉપચારથી એ શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. નિશ્ચયથી તો એ ક્રમે વધતી જતી વિતરાગતા જ મોક્ષનું પરંપરા કારણ છે. એટલે શુભભાવ છે તે ખરેખર એ કાંઈ મોક્ષનું કારણ પણ નથી, તે પરંપરા કારણ પણ નથી. ખરેખર તો રાગ છે તે બંધનું કારણ છે, અનર્થનું જ કારણ છે. તે હિતનું કારણ કેવી રીતે થાય? એટલે કે કદી ન થાય. આ જીવ અનાદિકાળથી રખડી મર્યો છે. પોતાનું સત્ય, પોતાનું અસ્તિત્વ, પોતાનું હોવાપણું કેવડું મોટું અને કેટલા સામર્થ્ય વાળું છે એની એને ખબર નથી. પોતે છે એનોય હજી તો વિશ્વાસ નથી બેઠો અને પછી પોતે છે તો કેવડો છે, પોતાનું સામર્થ્ય શું છે, પોતાનું અસ્તિત્વ કેવડું મોટું છે, ક્યારથી છે અને ક્યાં સુધી રહે એવું છે, આ બધી વાતની એને હજી ખબર નથી. એટલે એ શુભ ભાવમાં રંજિત થઈ અને ધર્મનું કારણ માનીને એ અનાદિના સંસાર પર્યાયમાં રખડી રહ્યો છે, અનંત ભવો કરી રહ્યો છે. ભગવાન, તું પોતે સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ પરમાત્મા દ્રવ્ય છો. શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ પરમાત્મા દ્રવ્ય તું પોતે છો. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ વાત તો પર્યાયની છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા જે વાત આપણે કરીએ છીએ ને એ બધું તો પર્યાયમાં છે. એ વાત અહીંયા નથી કરવી. અહીંયા તો પોતે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન ત્રિકાળી ધ્રુવ પરમાત્મા દ્રવ્ય છે એની વાત છે. પર્યાયમાં એ અંતરાત્માપણું પ્રગટ કરવું અને પછી પરમાત્માપણું પ્રગટ કરવું એની વાત તો પછી, પણ પહેલા તો એ વાતનો તું સ્વીકાર કર કે તું
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન ત્રિકાળી ધ્રુવ પરમાત્મા દ્રવ્ય છો એનો તું પહેલા સ્વીકાર કર. અહીંયા તો એ વાત કરી છે કે પોતે ત્રણેય કાળે શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપી છે એટલે બુદ્ધ છે, ચેતન છે, એવો ધ્રુવ જે ક્યારેય બદલાતું નથી એવું પરમાત્મા દ્રવ્ય છો એનો તું સ્વીકાર કર. એની અહીંયા તો વાત કરી છે. એનો સ્વીકાર થશે અને એવા પોતાના ધ્રુવ સ્વરૂપનું લક્ષ થશે એટલે પછી નિર્મળ પરિણામ થશે અને એમ થતા કે અંતરાત્મા થશે અને પછી એમ જ પુરુષાર્થને આગળ વધારતા એ પોતાના પરમાત્માપણાને પર્યાયમાં પ્રગટ કરશે. એવો એ મુક્તિનો માર્ગ છે, એવો પરમાત્મતા પ્રગટ કરવાનો માર્ગ છે. આગળ 127માં પાના ઉપર કહે છે કે અહીં કહે છે કે સહજ શુદ્ધ નિજ પરમાત્મ દ્રવ્યનું અંતઃશ્રદ્ધાન કરવું એનું નામ સમ્યક દર્શન છે. શું કહ્યું કે સહજ શુદ્ધ નિજ પરમાત્મ દ્રવ્યનું અંતઃશ્રદ્ધાન કરવું એનું નામ સમ્યક દર્શન છે. શું કહ્યું? આ દેવ ગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન એમ નહીં. હજી ઘણાને એમ જ છે કે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. અને પંડિતો એવો ઉપદેશ આપે છે, જે એવા પંડિતો છે જેમને આવું સનાતન જૈન દર્શનનું સ્વરૂપ હજી સમજાયું નથી અને વાડામાં રહેલા છે, એવા પોતાની જાતને પંડિત કહેવડાવતા એવા કેટલાય લોકો છે કે જે પોતે પણ આમ માને છે ને બીજાને ઉપદેશ પણ એવો જ આપે છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા થઈ એટલે આપણે સમ્યક તત્વ છે જ. આપણે જૈનને ઘેરે જન્મ્યા છીએ એટલે આપણને સમ્યક તત્વ છે. જૈનને ઘેરે ક્યાં જન્મ્યા છો? વાણિયાને ઘેરે જન્મ્યા છો. જૈનને ઘેરે જન્મ્યા એમ ક્યાંથી કહેવાય? જૈનપણું તો સ્વરૂપમાં છે, એ કઈ કુટુંબમાં નથી. કુટુંબમાં ધારો કે બધા જ એવા જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં હોય, એમની આમન્યામાં હોય અને સાચા જૈન હોય તો પણ ત્યાં જે જન્મ્યો છે એને પણ એવું જૈનપણું સ્વીકારવું રહ્યું, એવું એને જૈનપણું પ્રગટ કરવું રહ્યું. જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યાનો જ્યાં સુધી એ પોતે સ્વીકાર કરતો નથી ત્યાં સુધી એ ક્યાંથી જૈન થાય? ભલે ને એના પિતા સમ્યક દ્રષ્ટિ હોય તોય શું થઈ ગયું? એની માતા પણ સમ્યક દ્રષ્ટિ હોય તોય શું થઈ ગયું? એના કુટુંબમાંથી કોઈએ મુનિ દીક્ષા સાચી ગ્રહણ કરી હોય અને 7મા ગુણસ્થાનની દશા સુધી પહોંચ્યા હોય તો પણ શું છે? એ પોતે જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ કરતો નથી ત્યાં સુધી મિથ્યાત્વમાં નકામો અભિમાનમાં રહે છે. ખરેખર તો એને પોતાનો પુરુષાર્થ જાતે જ કરવો પડે. કઈ ત્યાં જન્મ્યા છીએ માટે જૈન થઈ જવાય છે એમ નથી. અહીંયા તો કે છે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ધ્યાન કરીને એવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે શુદ્ધ નિજ પરમાત્મા દ્રવ્યનું અંતઃશ્રદ્ધાન કરવું, એની અંતરંગ શ્રદ્ધા, અનુભવ સહિતની શ્રદ્ધા કરવી. અનુભવ સહિતની શ્રદ્ધા, અંતરંગ શ્રદ્ધા, એ સમ્યક દર્શન છે, એ સંકિત છે. આ દેવગુરુ શાસ્ત્રની જે ભેદરૂપ શ્રદ્ધા છે એને તો જેને સંકિત છે એને માટે વ્યવહાર સંકિત કહેવાય, પણ જેને સંકિત થયું જ નથી એને તો એવી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ કાંઈ સંકિત કહેવાતું નથી, વ્યવહાર સંકિત પણ કહેવાતું નથી. કેમ કે એ તો શુભ ભાવ છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ શુભ ભાવ છે, એ રાગ છે. ગુરુદેવ કહે છે કે આ તો અપ્પા સો પરમપ્પા, અર્થાત ભગવાન આત્મા અંદર સદા પરમાત્મા સ્વરૂપે બિરાજે છે. તેની સન્મુખ થઈને જેવી અને જેવડી પોતાની ચીજ છે, જેવી અને જેવડી પોતાની ચીજ છે તેવી અને તેવડી એની પ્રતીતિ કરવી એનું નામ સમ્યક દર્શન છે, સંકિત છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ એક સમયની જ્ઞાનની પર્યાય, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જ્ઞેય બનાવીને
હું આ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન પરમ જ્યોતિ સુખધામ છું એવી પ્રતીતિ કરવી, એનું નામ અંતઃશ્રદ્ધાન છે. હું આ, પહેલા તો હું આ એવો પોતાનો અનુભવ થાય, એ વખતે અતિન્દ્રિય આનંદનું વેદન થાય અને બધાથી જુદો પોતે પોતાને અનુભવે એવી એ અદ્ભુત દશા છે, આનંદની દશા છે. એવી પ્રતીતિ કરવી એનું નામ અંતઃશ્રદ્ધાન છે. અને એમ થતાં જે શ્રદ્ધા થાય છે તે સમ્યક શ્રદ્ધા છે અને એને આત્માનું અંતઃશ્રદ્ધાન કહો, આત્માની રુચિ કહો, સ્વરૂપની રુચિ કહો કે સમ્યક દર્શન કહો, સંકિત કહો, એ એક જ વાત છે. વળી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જ્ઞેય બનાવતા નિજ પરમાત્મા દ્રવ્યનું જે પરિજ્ઞાન થયું તેનું નામ સમ્યક જ્ઞાન છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જ્ઞેય બનાવતા એનું લક્ષ્ય કરતા નિજ પરમાત્મા દ્રવ્યનું જે જ્ઞાન થયું, જે પરિજ્ઞાન થયું એનું નામ સમ્યક જ્ઞાન છે. ઘણા શાસ્ત્રોનું જ્ઞાન એટલે ભણતર, એટલે એવી માહિતી, એ કાંઈ સમ્યક જ્ઞાન નથી, કેમ કે એ તો પરલક્ષી જ્ઞાન છે. આ તો પોતે અંતરમાં ભગવાન આત્મા પૂર્ણ એક જ્ઞાન સ્વભાવિક પરમાત્મા દ્રવ્ય છે, પોતે પરમાત્મા દ્રવ્ય છે, એનું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. અને એવું જ્ઞાન એની સન્મુખતા થતા થાય છે કે આ હું આ છું એમ જ્ઞાન થવું, એનું નામ આત્મજ્ઞાન સમ્યક જ્ઞાન છે. તેની સન્મુખતા થતા હું આ છું એમ જ્ઞાન થવું, એનું નામ આત્મજ્ઞાન એટલે સમ્યક જ્ઞાન છે. વર્તમાનમાં પર્યાય એવી હોય કે અલ્પજ્ઞતા હોય, બહુ બધા શાસ્ત્રોનું જ્ઞાન પણ ન હોય અને હજી તો સુભાવ પણ રહેતા હોય, રાગ પણ હોય, પણ વસ્તુ પોતે અંદર પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે. ગમે તેવી અલ્પજ્ઞ દશા હોય, રાગ થતા હોય, બધું હોય, તે છતાં પણ અંદરમાં જે વસ્તુ છે પોતે ભગવાન આત્મા છે એ તો પૂર્ણ છે. એમાં કંઈ અધૂરાપણું કે અલ્પપણું નથી. એ તો વસ્તુ પૂર્ણ છે, એ તો પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે. અને એવા પોતાના પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થવું કે આ હું, એને સમ્યક જ્ઞાન કહે છે. વિતરાગનો માર્ગ અલૌકિક છે ભાઈ, એને લૌકિક સાથે ક્યાંય મેળ ખાય એવું નથી. આગળ કહે છે કે નિજ પરમાત્મા દ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન, નિજ પોતાના પરમાત્મા દ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન એમ કહીને એક સમયની પર્યાય કે રાગ કે દેવશાસ્ત્ર ગુરુ કોઈ એના શ્રદ્ધાનનો વિષય જ નથી એમ સિદ્ધ કર્યું છે. સમ્યક શ્રદ્ધાન નિજ પરમાત્મા દ્રવ્યનું એમ કહ્યું એટલે પછી એમાં દેવશાસ્ત્ર ગુરુ એની શ્રદ્ધાની વાત આવતી જ નથી. નિજ પરમાત્મા દ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન એમ કહીને એક સમયની પર્યાય કે રાગ કે દેવ શાસ્ત્ર ગુરુ કોઈ એના શ્રદ્ધાનો વિષય જ નથી એમ અહીંયા તો સિદ્ધ કરી દીધું. જેવું પોતાનું ત્રિકાળી સત છે, ત્રિકાળી હોવાપણું છે, પોતાનું ત્રણેય કાળ જેવું અસ્તિત્વ છે તેવું તેનું શ્રદ્ધાન જ્ઞાન થવું, તેને અહીં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહ્યું છે. જેવું પોતાનું સ્વરૂપ છે એવા સ્વરૂપનું જ્ઞાન થવું તે સમ્યક જ્ઞાન, અને એનું એવું જ શ્રદ્ધાન થવું તે સમ્યક દર્શન છે. વળી નિજ પરમાત્મા દ્રવ્યનું અનુચરણ એનું નામ ચારિત્ર છે. મહાવ્રત આદિ પાળવા એ ચારિત્ર એમ નહીં. મહાવ્રત પાળવા એને ચારિત્ર નથી કહ્યું,
એ તો વ્યવહારથી ઉપચારથી એમ કહેવાય છે, પણ ખરેખર તો મહાવ્રત આદિ પાળવા એ નિશ્ચયથી ચારિત્ર નથી. જેને નિશ્ચય ચારિત્ર હોય એને મહાવ્રત આદિ પાળવા એ વ્યવહાર ચારિત્ર કહેવાય. એટલે કે છે કે મહાવ્રત આદિ પાળવા એ ચારિત્ર એમ નહીં, કેમ કે એ તો સ્વભાવ છે, રાગ છે. આ તો ચિદાનંદ ઘન એવું જે સ્વસ્વરૂપ, તેમાં ચરવું, તેમાં રહેવું, તેમાં રમવું, તેમાં રમણતા કરવી, તેમાં લીનતા કરવી, એનું નામ સમ્યક ચારિત્ર છે. શેમાં રહેવું? પોતાનું જે ચિદાનંદ ઘન સ્વરૂપ છે એમાં રહેવું, એનો અનુભવ કરવો અને પછી એમાં જ રહેવું, એનું નામ સમ્યક ચારિત્ર છે. અને જ્યારે એવું સમ્યક ચારિત્ર હોય છે, તો પછી બાહ્યમાં જે ચારિત્ર છે એને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવે. અંદર આનંદનો નાથ પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપે બિરાજે છે, તેને અનુસરીને ચરવું, તેમાં રમવું અને તેમાં જ ઠરવું, એને આત્મચરણ નામ સમ્યક ચારિત્ર કહે છે. એ નિજ પરમાત્મા દ્રવ્યનું અનુચરણ છે, એ જ ચારિત્ર છે. પૂર્વે અનંત કાળમાં અનુભવી નથી એવી આ અપૂર્વ વાતો છે. ભાઈ, તું એકવાર રૂચિથી સાંભળ. અહીં કહે છે, જેણે અંતરમાં આત્માને ભાળ્યો છે, દેખ્યો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, તે હું આ છું એમ પ્રતીતિમાં લીધો છે, એવો સંકિતિ ધર્મી પુરુષ એને જ એટલે કે આત્મદ્રવ્યને જ અનુસરીને એમાં રમે, એને જ અનુસરીને એમાં રહે, એમાં રમણતા કરે, એનું નામ સમ્યક ચારિત્ર છે. શું અનુસરવું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ ને અનુભવવું અને પછી એ હું જ છું એમ અનુભવ થયા પછી એમાં જ રહેવું, એમ અનુસરવું. એ જે અનુભવ થયો છે એમાં જ રહેવું, એવું અનુસરવું. એમાં જ લીનતાનો પ્રયત્ન થાય, એમાં જ સ્થિરતાનો પ્રયત્ન થાય, એવું એ ચારિત્ર છે. જેણે પોતાનું અંતરતત્વ શું છે એ ભાળ્યું નથી, શ્રદ્ધ્યું નથી, તે પછી રમે શેમાં? એને રમણતા ક્યાં થાય? એને તો રાગમાં રમણતા થાય. એ તો રાગમાં અને વર્તમાન પર્યાયમાં રમશે, અને એ તો મિથ્યાત્વ ભાવ છે. કોઈ મહાવ્રતના ભાવ પાળીને એને ધર્મ માને, પણ બાપુ એ ધર્મ નહીં, એ મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વ ભાવ છે. એમ શા માટે કહ્યું? કેમ કે એ શુભ ભાવ છે, એને ધર્મ માનવો એ અપેક્ષાથી એને મિથ્યાત્વ ભાવ કહ્યું. મહાવ્રતના ભાવ છે એ શુભ ભાવ છે, તેને શુભ ભાવ તરીકે જ રાખવા. એ શુભ ભાવ છે અને એ પુણ્યબંધનું કારણ છે એમ શ્રદ્ધવું, એવી જ શ્રદ્ધા થવી, તે સમ્યક શ્રદ્ધા છે. પોતાને સમ્યક દર્શન થયું છે, પોતે બધાથી જુદો છે, એટલે પોતે પોતાના સ્વરૂપને અનુસરીને રમણતા કરે છે. એમાં એને પરની અપેક્ષા નથી, એમાં શરીરની પણ અપેક્ષા નથી. અને એ જ સાચું સમ્યક ચારિત્ર છે. જ્યારે આ બહારમાં જે વ્રત પાળવા, મહાવ્રત આદિ પાળવા, એમાં તો પરની અપેક્ષા છે, પણ એવું હોય છે, એવો શુભભાવ હોય છે. તો જેને એવું સમ્યક દર્શન થયું છે અને બાહ્યમાં એમ ચારિત્ર છે, તો એના ચારિત્રને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવે. પરંતુ જેને સમ્યક દર્શન થયું જ નથી અને માત્ર એવા વ્રત પાળે છે, તો એ શુભભાવમાં છે એવી એની શ્રદ્ધા હોવી જોઈએ. એના સ્થાને જો એ એમ માને કે અમે મુક્તિના માર્ગમાં છીએ, તો એ માન્યતા એની મિથ્યા કહેવાય, ખોટી કહેવાય. અને એવી માન્યતાને કારણે એ જે બાહ્ય ચારિત્ર છે એને ધર્મ માનીને એ શુભભાવમાં અને શુભભાવમાં જીવન પૂરું કરશે,
એટલે એને પુણ્યનો બંધ પડશે અને મનુષ્ય કે દેવની ગતિ થશે. પરંતુ સમ્યક્ત્વ વિનાનો એ દેવ કે મનુષ્ય ફરી પાછો સંસારમાં પટકાય છે, બીજું કાંઈ થતું નથી. એટલે એ અપેક્ષાથી અહીંયા એ વાત કરી છે કે એ મિથ્યાત્વ ભાવ છે. જે ધર્મ નથી એને ધર્મ માનવો એ મિથ્યાત્વ ભાવ છે, એમ કહેવાનો આશય છે. એમાં એમ નથી કહેવાનું કે એવો શુભભાવ ન કરવો ને અશુભમાં જવું, એવી તો કોઈ વાત છે જ નહીં. પણ શુભભાવમાં રહેવું છતાં શુભભાવને શુભભાવ માનવો બહુ સહેલી વાત છે. મને તો હજી ખબર નથી પડતી કે લોકોને કેમ માંદા પડે છે. ભાઈ રૂપિયો છે તો રૂપિયાને રૂપિયો જ કહેવાય, એને ડોલર ન કહેવાય તો ન કહેવાય. આટલી સીધી સાદી સમજ કેમ નથી લોકોને પડતી? રૂપિયો છે તો એને રૂપિયાને રૂપિયો જ કહો ને. એને શા માટે ડોલર કહેવો છે તમારે? એને ડોલર કહીને શું કામ છે? ડોલર નથી, એ રૂપિયો જ છે. રૂપિયાને રૂપિયો કહો અને રૂપિયાને રૂપિયો કહી અને રૂપિયાનો રૂપિયા તરીકે જે લાભ લેવા એ લો. પણ એને ડોલર માનવાની મૂર્ખાઈ કરવી અને પછી કહીએ કે અમે તો ફસાઈ ગયા, આ રૂપિયો લઈને આવ્યા હતા અને અમે તો ડોલર માનતા હતા, એટલે હવે આ તો કોઈ કામનો રહ્યો નહીં, એનાથી તો કાંઈ અહીંયા મળતું નથી. પણ એમ જ થાય ને ભાઈ, તારી ભૂલ હતી. તું રૂપિયાને ડોલર માની અને અમેરિકા લઈ ગયો ને ત્યાં લઈ જઈ અને પછી તું વટાવા જાય તો તને શું મળે? કાંઈ ન મળે. ભૂલ તારી હતી. આટલી સીધી સાદી વાત છે, સમજવા જેવી વાત છે કે ભાઈ શુભભાવ છે એને તું ધર્મ માની અને એમાં આગળ વધે અને પછી ગમે તેટલા શુભભાવ કરે અને એમાં આગળ વધતા વધતા છેવટે પુણ્યનો બંધ પડશે. પણ એથી કાંઈ શુદ્ધ ભાવમાં નહીં જવાય, સ્વરૂપમાં નહીં જવાય, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય, સમ્યક દર્શન નહીં થાય. એટલે પછી રખડવાનું જ થાય. પછી કહીશ કે ફસાઈ ગયા, અમે તો આ ફરી પાછા મનુષ્યોને દેવની ગતિમાં ગયા અને પાછા અમારે તો સંસારના ભ્રમણ થયા. પણ એમ જ થાય ભાઈ, અનાદિનું એમ જ થઈ રહ્યો છે. તે રૂપિયાને ડોલર માન્યો છે એટલે આ ભૂલ છે. જો તે રૂપિયાને રૂપિયો માન્યો હોત તો કોઈ વાંધો હતો નહીં. એટલે શુભભાવને જો તું શુભભાવ માને તો કોઈ વાંધો છે જ નહીં. શુભભાવને શુભભાવ માનીશ તો પછી તને આગળ વધીને શુદ્ધ ભાવની પ્રાપ્તિનો પુરુષાર્થ જુદો હોય એવો નિર્ણય થશે અને શુદ્ધ ભાવની પ્રાપ્તિનો પુરુષાર્થ તું કરીશ. પણ તું શુભભાવને ધર્મ માનીને એમાં સંતોષાઈ જઈશ તો પછી તારી કેવી દશા થશે? રૂપિયાને ડોલર માનવાથી જેવી દશા થાય એવી દશા તારી થશે. બહુ સહેલાઈથી આ તો સમજાય એવું છે. વારંવાર ગુરુદેવે સમજાયું છે. એમાં ક્યાંય એમ નથી કહ્યું કે શુભભાવને છોડીને અશુભમાં જજો, એવું ક્યાં કહ્યું છે? એવું નથી કહ્યું. પણ જેની જેટલી કિંમત હોય એટલી કરવી રહી કે વધારે કરવી? શુભભાવની કિંમત શુભભાવ જેટલી જ રાખી અને શુદ્ધમાં જવું, એનાથી આગળ કાંઈક ધર્મ કરવાનો છે એમ માનવું અને એનો પુરુષાર્થ ઉપાડવો એ કરવાનું છે. શુભભાવમાં અને શુભભાવમાં 60-70 વર્ષ સુધી જીવન કાઢી નાખ્યું અને એમ માન્યું કે અમે તો જૈન છીએ, મોક્ષના માર્ગમાં છીએ. આ બધું મિથ્યાત્વ નથી તો બીજું શું છે ભાઈ? તું રખડી પડ્યો. અહીંયા આગળ કહે છે 128માં પાના પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે, ભાવની વાત સમજાવે છે કે જેમ સોનું છે તે વસ્તુ છે, સોનું એક વસ્તુ છે, દ્રવ્ય છે, એને પીળાશ, ચિકાસ, વજન આદિ એ બધી એની શક્તિઓ છે. તેમાંથી કુંડળ, કડું, વીટી વગેરે અવસ્થા થાય એને પર્યાય કહેવાય છે. તેવી રીતે આ ભગવાન આત્મા સોના સમાન ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે. પરમ પારિણામિક ભાવ, શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવ તેનો ભાવ છે. પરમ પારિણામિક ભાવ, શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવ તેનો ભાવ છે. તેની જ્ઞાન દર્શન આદિ નિર્મળ દશા પ્રગટ થાય તે પર્યાય છે. વસ્તુનો સ્વભાવ ત્રિકાળી ધ્રુવ છે. વસ્તુ પણ ત્રિકાળી ધ્રુવ છે અને વસ્તુનો સ્વભાવ જે એના ગુણને કારણે છે એ પણ ત્રિકાળી ધ્રુવ છે. પણ પર્યાય છે તે બદલાતું તત્વ છે, એ બદલાતી વસ્તુ છે. એટલે પર્યાય એ પરિણમનશીલ છે. બદલાવ બધો પર્યાયમાં છે, વસ્તુમાં નથી કે વસ્તુના સ્વભાવમાં નથી. જેવી વસ્તુ છે એવી ને એવી ત્રિકાળ રહે છે. એનો સ્વભાવ જેવો છે એવો ને એવો સ્વભાવ ત્રણેય કાળે હોય જ છે. એ ધ્રુવ છે. પણ પર્યાય છે તે પરિણમનશીલ છે, પર્યાયમાં બદલાવ છે.
પ્રવચન સારમાં ગાથા 160 આવે છે કે બાળ, યુવાન અને વૃદ્ધ એ તો શરીરની અવસ્થા છે અને એનો હું કરતા નથી, કરાવનાર નથી, એનો અનુમોદક પણ નથી, તેમ તેનું હું કારણ પણ નથી. આ શરીરની યુવાન અવસ્થા હો કે વૃદ્ધ અવસ્થા હો, ગમે તે અવસ્થા હો, રોગી અવસ્થા હો કે નિરોગી અવસ્થા હો, એટલે કે સરોગ હો કે નિરોગ હો, એવી કોઈ પણ અવસ્થા હો તો એ અવસ્થાને મેં કરી નથી, કરાવી નથી, હું એનો કરનારો પણ નથી, કરાવનારો પણ નથી, હું એનો અનુમોદક એટલે એની અનુમોદના કરનારો પણ નથી. તેમ એ બધી અવસ્થાઓનું હું કારણ પણ નથી. એક પણ અવસ્થાનું હું કારણ નથી. શરીરની એક પણ અવસ્થાનું કારણ હું નથી. આવો જે હું આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ પરમાત્મા દ્રવ્ય છું તેનું સમ્યક શ્રદ્ધાન થાય તે પર્યાય છે. એવી શ્રદ્ધા થવી એ પર્યાય છે. તેનું એવું સમ્યક જ્ઞાન થાય એ સમ્યક જ્ઞાન એ પણ પર્યાય છે અને એનું અનુચરણ થાય તે પણ પર્યાય છે. આગમ ભાષાથી કથન કરીએ તો તેને ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ભાવત્રય પણ કહેવામાં આવે છે. સમ્યક દર્શન થાય એટલે સંકિત થાય તો એને આગમ ભાષાથી એ ઉપશમ સંકિત કે ક્ષયોપશમિક સંકિત કે ક્ષાયિક સંકિત એવા 3 ભાવ પણ કહેવામાં આવે છે. જેમ પાણીમાં મેલ નીચે બેસી જાય એટલે પાણી નીતરીને નિર્મળ થઈ ગયું હોય છે. પાણીમાં મેલ તો રહ્યો છે, મેલ કઈ બહાર નીકળી ગયો નથી, પણ એમાં મેલા પાણીમાં ફટકડી નાખીએ તો મેલ નીચે બેસી જાય છે. એવી રીતે પાણીમાં એ મેલ નીચે બેસી ગયો હોય પણ હજી અંદર રહ્યો છે, એટલે પાણી નીતરીને ઉપરથી નિર્મળ થઈ ગયું હોય છે. તેમ જેમાં કસાય દબાઈ ગયો હોય છે, કસાય દબાઈ ગયો હોય છે, નીચે બેસી ગયો છે, એવી પર્યાય નિર્મળ પ્રગટ થાય છે અને તે દશાને ઉપશમ ભાવ કહે છે. મેલ પાણીમાં નીચે બેસી ગયો છે એટલે પાણીની એ પર્યાય કેવી થઈ છે? એવી રીતે જેમ કર્મ હજી સત્તામાં પડ્યા છે પણ ફળ આપવાની દશામાં રહેતા નથી, એમ એ બેસી ગયા છે તો એ દશાને ઉપશમ ભાવ કહેવામાં આવે છે. શું કહે છે ગુરુદેવ? કે કસાય દબાઈ ગયો હોય છે એવી પર્યાય નિર્મળ પ્રગટ થાય છે અને તે દશાને ઉપશમ ભાવ કહે છે. કંઈક નિર્મળતા અને હજુ મલિનતાનો અંશ પણ છે એવી દશાને ક્ષયોપશમ ભાવ કહે છે. એટલે કેટલાક કર્મ છે એની પ્રકૃતિનો ક્ષય થયો છે અને કેટલાકનો ઉપશમ થયો છે, એવી જે દશા છે એને ક્ષયોપશમ ભાવ કહે છે. એટલે કહે છે કે કંઈક નિર્મળતા અને હજુ મલિનતાનો અંશ પણ છે એવી દશાને ક્ષયોપશમ ભાવ કહે છે. અને રાગનો જેમાં સર્વથા ક્ષય થઈ જાય છે એ પર્યાયને ક્ષાયિક ભાવ કહે છે. આ 3ને ભાવત્રય કહેવામાં આવે છે. આ 3 ભાવ મોક્ષ માર્ગરૂપ છે. ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ અને ક્ષાયિક ભાવ એ ભાવ જીવના છે અને એ ભાવ મોક્ષ માર્ગરૂપ છે. તેમાં ઉદય ભાવ આવતો નથી. આ 3 ભાવ છે એમાં ઉદય ભાવ સમાતો નથી. એટલે કે મોક્ષ માર્ગમાં એ ઉદય ભાવ નથી. આ 3 ભાવ કયા? ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ અને ક્ષાયિક ભાવ છે. એ ભાવ મોક્ષ માર્ગ રૂપ છે, પણ ઉદય ભાવ છે તે મોક્ષ માર્ગ રૂપ નથી. એ સંસાર માર્ગ રૂપ છે. ઉદય ભાવ છે તો સંસાર માર્ગ છે. જેટલા કર્મોના ઉદયો આવે એ દરેક ઉદયની સાથે જોડાવવું એટલે સંસારને વધારવો.
જેટલા કર્મના ઉદય આવે દરેક સમયે સમયે કર્મનો ઉદય આવે અને એ કર્મના ઉદયની સાથે જોડાવું એટલે સંસારની વૃદ્ધિ કરવી. બહુ સહેલું સમીકરણ છે, આમાં કાંઈ આગળ પાછળ સમજવા જેવું નથી. બહુ સહેલી વાત છે. દરેક સમયે કર્મના ઉદયો આવે છે, એમાં ગમે અથવા ન ગમે એવા સંયોગો પ્રાપ્ત થાય છે, એવી વસ્તુઓ પ્રાપ્ત થાય છે, એવા અનુભવો થાય છે અને એની સાથે એકરૂપતા કરવી, એમાં જોડાવું, એમાં પોતાપણું કરવું, એમાં રુચિ કરવી, એને ફરીને ઈચ્છવું અથવા એનો તિરસ્કાર કરવો, આ બધું સંસારનું કારણ છે. કેમ કે એ બધા ઉદય ભાવમાં એ જોડાયો એટલે એને સંસારની વૃદ્ધિ થવાની છે અને આ તો અનાદિથી જ આ જીવ કરતો આવ્યો છે. ઉદય ભાવમાં જોડાવાને કારણે સંસારની વૃદ્ધિ થાય, બીજું કાંઈ ન થાય. એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, પણ એ ઉદય ભાવ છે અને એમાં જોડાવું, એમાં એકતા કરવી, એ રૂપે પરિણમવું, એ રૂપે પોતાને સ્થાપવું, આ બધું સંસારની વૃદ્ધિનું કારણ છે. એ મુક્તિનું કારણ નથી, એ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ શું છે? મોક્ષ માર્ગ તો ઉપશમ ભાવ છે, ક્ષયોપશમ ભાવ છે અને ક્ષાયિક ભાવ છે, જે હમણાં ગુરુદેવે જે રીતે સમજાવ્યા તે પ્રમાણે. આ વ્યવહાર રત્નત્રયના પરિણામ જે ઉદય ભાવ છે તે મોક્ષ માર્ગમાં સમાતા નથી. એટલે કે આ શુભ ભાવ વગેરે જે વ્યવહાર રત્નત્રયના પરિણામ, દયા દાન વ્રત તપના ભાવ, એ બધા શુભ ભાવ એ ઉદય ભાવ છે અને એ મોક્ષ માર્ગમાં સમાતા નથી, એટલે કે મોક્ષ માર્ગ નથી. તો પછી એનાથી એટલે એવા વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ક્યાં રહી? વાસ્તવમાં તો નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે. નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે એટલે એને બીજાની કોઈની જરૂર નથી, બીજાની અપેક્ષા જ નથી. નિશ્ચય રત્નત્રય પોતાના સ્વરૂપના આશ્રય થાય છે. નિશ્ચય રત્નત્રયના જે પરિણામ થવા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ જે થાય છે તે નિશ્ચય રત્નત્રય એ પોતાના સ્વરૂપના આશ્રય થાય છે. એમાં પરની કોઈ અપેક્ષા નથી, પરની જરૂર નથી. એટલે એ સ્વતંત્રપણે નિર્મળ પરિણામો થાય તો એ નિરપેક્ષ છે, એ અપેક્ષા વિનાના છે, કોઈની અપેક્ષાથી થતા નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે અને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમવું, એમાં વચમાં બીજું કોઈ કાંઈ આવતું નથી, બીજા કોઈની જરૂર નથી. એટલે બાહ્યમાં વ્રત તપ હોય તો જ કાંઈ પોતાના સ્વરૂપમાં જવાય એવું છે જ નહીં. એ પરમ નિરપેક્ષ છે. બાહ્યમાં વ્રત તપ તો પછીથી થાય છે. જેને પોતાનું સ્વરૂપ સમજાયું છે, પોતે કોણ છે એનું ભાન થયું છે, એને પછી બાહ્યમાં કોઈ રુચિ થતી નથી, બાહ્યમાં રાગ થતો નથી અને બાહ્યમાં જે કંઈ છે તે બધા પ્રત્યે ઉદાસીનતા સહજ રીતે વર્તે છે. એમ એને વૈરાગ્ય થાય છે. કાંઈ વસ્તુ પદાર્થોને છોડીને ચાલી નીકળવાથી વૈરાગ્ય થાય છે એમ નથી. પદાર્થો એને અવૈરાગ્ય કરાવે છે એમ નથી. જળ પદાર્થો જીવને કાંઈ કરાવતા નથી. જીવ પોતે એમાં રાગી થઈ અને રાચે છે. એટલે વૈરાગ્ય થવામાં એ પેલા જળ પદાર્થો ને દૂર કરી દેવામાં આવે તો વૈરાગ્ય થઈ જાય એમ બનતું નથી. વૈરાગ્ય તો અંતરંગ છે. વૈરાગ્ય જે છે એ તો અંતરંગ છે. જેને પોતાનું સ્વરૂપ સમજાયું છે, અનુભવાયું છે, એના શક્તિનો અનુભવ થયો છે, એના આનંદનો અનુભવ થયો છે, એના જ્ઞાનનો અનુભવ થયો છે, એને પછી બીજે ક્યાંય ચેન પડતું જ નથી. એટલે બહારમાં જગતના બધા જ પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે. એમ વૈરાગ્ય સહજ પ્રગટ થાય છે. ચોથું ગુણસ્થાન આવ્યું, સમ્યક દર્શન થયું, એ જીવને ઘણો કાળ સુધી પાંચમું ગુણસ્થાન એટલે કે દેશ ચારિત્ર સહિત ની દશા પ્રગટ નથી થતી. ઘણો કાળ સુધી આવું બને છે. પણ એનો અર્થ એમ નથી થતો કે એને ચારિત્ર નથી. ચોથા ગુણસ્થાને પણ એને સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે અને એ સમ્યક્ત્વ આચરણ ચારિત્ર વખતે એ પોતે 25 પ્રકારના સંકિતના દોષને
એ દૂર કરે છે અને શુદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ કરે છે. એ બધું એને સહજ રીતે થાય જ છે. પણ સમ્યક્ત્વ વિના આમ નામ માત્ર દીક્ષા લઈ લઈએ એટલે ચારિત્ર થઈ જાય એમ નથી. ચારિત્ર તો સમ્યક દર્શન થતા આપોઆપ અંદરમાં થાય છે. એટલે વિતરાગતા એક વખત પ્રગટ થઈ છે તો પછી વૈરાગ્ય તો થવાનો જ છે અને અપરિગ્રહ દશા પણ આવવાની જ છે. જેને પરિગ્રહ પ્રત્યેનો હવે કોઈ રાગ રહ્યો નથી, પરિગ્રહ ભેગો કરવો, પરિગ્રહમાંથી સુખ પ્રાપ્ત થાય એવી કોઈ બુદ્ધિ જ રહી નથી, એને સહજ રીતે એ બધા પ્રત્યે ઉદાસીનતા છે. એટલે વાસ્તવમાં જોઈએ તો પોતાના સ્વરૂપને જાણ્યું છે એને તો પછી ચારિત્ર બાહ્યમાં એવું જ થશે. જેવી એની દશા છે એ પ્રમાણે બાહ્ય ચારિત્ર થશે ને થશે જ. પણ બાહ્ય ચારિત્રથી કાંઈ મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ નથી. મુક્તિની પ્રાપ્તિ, મોક્ષ દશાની પ્રાપ્તિ તો અંતરંગ ચારિત્રથી થાય છે. અંતરંગ જેટલી સ્થિરતા છે એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને એ અંતરંગ પુરુષાર્થમાં એને કોઈની જરૂર નથી, એ નિરપેક્ષ છે. એટલે એવા નિશ્ચય રત્નત્રયના પરિણામ જે છે એ બધા નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. એટલે ગુરુદેવ કહે છે કે વાસ્તવમાં નિશ્ચય રત્નત્રય પરમ નિરપેક્ષ છે. તેમાં વ્યવહાર રત્નત્રયની કોઈ અપેક્ષા નથી. નિયમસારની બીજી ગાથામાં આ વાત આવી ગઈ છે. બહુ સરસ વાત આવે છે. એક પછી એક વાત, અદભુત વાતો અહીંયા ગુરુદેવે સમજાવી છે. આખો મોક્ષ માર્ગ અહીંયા તો જણાવી દીધો છે. આગળ પાના નંબર 129 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે એ તો પહેલા આવી ગયું કે ઔપસમિક, ક્ષાયોપસમિક, ક્ષાયિક અને ઔદયિક એ ચાર ભાવો પર્યાય રૂપે છે અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે. એ વાત તો પહેલા આવી ગઈ. અને પેલા એ ચાર પર્યાય રૂપ ભાવ છે એમાંથી પણ ત્રણ ભાવથી મુક્તિ થાય છે. એટલે કે એ મોક્ષ માર્ગ છે. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ ત્રણ ભાવ છે એ મોક્ષ માર્ગ રૂપ છે. જ્યારે ચોથો ભાવ ઔદયિક ભાવ છે એ મોક્ષ માર્ગની બહાર છે. અર્થાત ઔદયિક ભાવથી મુક્તિ થતી નથી. હવે આવી વાત વ્યવહાર કરતા કરતા મોક્ષ થઈ જશે એમ માનનારા એ વ્યવહારના રસિયાઓને ગમતી નથી. એમની આ વાત રૂચતી નથી. શું થાય? વ્યવહારનો જે રાગ છે તે ઔદયિક ભાવ છે. વ્યવહારનો રાગ, સુખભાવનો રાગ, એની રુચિ, એને ધર્મ માનવો, એની સાથે જોડાવવું ને એમાં રાચી રહેવું, એ ઔદયિક ભાવે થવાપણું છે. અને એવા ઔદયિક ભાવે થતા મુક્તિની પ્રાપ્તિ તો થતી નથી, પરંતુ સંસારની પ્રાપ્તિ થાય છે, સંસારની વૃદ્ધિ થાય છે. પ્રશ્ન થાય તો શું કરવું? શુભભાવ આવે તો શું કરવું? શુભભાવ ન કરવા? પ્રભુ શુભભાવ આવશે ને આવશે. સાધક દશામાં જ સાચા શુભભાવ હોય છે. સમ્યક દ્રષ્ટિને જ સાચા શુભભાવ હોય છે. એટલે શુભભાવ તો રહેશે. છઠ્ઠે સાતમે ગુંઠાને ઝૂલતા મુનિને, પ્રત્યુષ સંવેદન સાતમા ગુંઠાને હોય એવા મુનિને જયારે એ બહારમાં આવે છે ત્યારે એમને શુભભાવ હોય જ છે. અને શુભભાવને કારણે તો એ આ શાસ્ત્રની રચના કરે છે, શિષ્યોને સમજાવે છે. એટલે શુભભાવ તો આવશે જ. આ સ્તવન આદિ લખાય, આ સ્તુતિ લખાઈ, આ બધું કઈ રીતે લખાયું? એ શુભભાવને કારણે તો થયું. એટલે શુભભાવ છે એ તો રહેવાનો જ છે. શુભભાવ તો આવશે જ. પણ શુભભાવ છે એ મુક્તિનું કારણ નથી એમ શ્રદ્ધા કરવી અને શુભભાવથી અટકીને બહારમાં રહેવાય છે. એટલે ત્યાંથી છૂટીને અંદરમાં જવું એ સાચો પુરુષાર્થ છે એમ શ્રદ્ધામાં લેવું. એટલે શુભભાવ તો આવશે જ. પણ શુભભાવને ધર્મ ન સમજવો. શુભભાવ છે તે શુભભાવ છે અને એ શુભભાવ આવ્યો છે ત્યારે પણ વર્તમાન જ્ઞાનની પર્યાય એને જાણે છે કે આ શુભભાવ છે. પણ કોણ એક મહેનત કરે છે, એવું એ લક્ષ કરે ત્યારે એને ખબર પડે ને કે આ શુભભાવ છે તે મારાથી જુદો છે. હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું ને આ શુભભાવ છે. એ વર્તમાન જ્ઞાનની પર્યાય એ વખતે એને જાણવા વાળી થઈ છે. પણ આ મૂંઢ એના તરફ લક્ષ કરતો નથી.
રાગ કે દ્વેષના જે પરિણામ થાય છે એ વખતે એને જાણવા વાળું જ્ઞાન એ વખતે પણ હોય જ છે, અને એ સ્વતંત્રપણે નિરપેક્ષપણે એવું જ્ઞાન હોય છે. એવી જ્ઞાનની પર્યાય જે થાય છે એને એમ પણ નથી કે શુભ ભાવ આવ્યો છે માટે એવી જ્ઞાનની પર્યાય થાય છે, એમ પણ નથી કે અશુભ ભાવ આવ્યો છે તો એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય અશુભ ભાવ આવ્યો છે માટે થાય છે, એમ પણ નથી. પણ એવું નિમિત્ત નૈમિત્તિકપણું છે કે જ્ઞાનની એવી પર્યાય જ્યારે થાય છે કે જે શુભ ભાવને જાણે તે વખતે શુભ ભાવ હોય છે, અને જ્યારે જ્ઞાનની પર્યાય એ અશુભ ભાવને જાણે એવી થઈ છે એ વખતે ત્યારે અશુભ ભાવ છે. એટલે એ સમયે એવી જ્ઞાનની પર્યાય હોય છે, એટલે કે જ્ઞાન એને જાણવા વાળું છે, પણ એનું લક્ષ કરે ત્યારે એને ખ્યાલ આવે ને. એ તો પેલો શુભ ભાવ કે અશુભ ભાવ જે આવ્યો છે એમાં ઓતપ્રોત થઈ જાય છે, એમાં રાચી રહે છે, પોતાને તો ભૂલી જાય છે, પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને તો એ ભૂલી જાય છે. આવી વાત છે. અહીંયા એક વાત કરી છે, બહુ સરસ ઉદાહરણ લઈને વાત સમજાવી છે ગુરુદેવે, કે એક મુમુક્ષુભાઈ કરોડપતિ છે, તે એકવાર એમ બોલ્યા કે મહારાજ તમારી વાત મને એમ તો ઠીક લાગે છે, બરાબર લાગે છે આમ તો, પણ મને એ ઘણા ભાવ પછી સમજાશે. શું બોલ્યા કે ગુરુદેવ તમારી આ વાત બરાબર ઠીક છે, લાગે છે તો ઠીક, પણ મને એ ઘણા ભાવ પછી સમજાશે. તો ધર્મના નામે જ પાછી આવી વાત કરે. ઘણા લોકો એમ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયમાં અમારો પુરુષાર્થ થવાનો હશે ત્યારે થશે. આવું જે બોલે છે ને એને તો હજી ઘણા ભાવ બાકી છે, એને તો હજી ઘણા ભાવ બાકી છે. એવો વિચારે ના આવવો જોઈએ કે અમને હજી પુરુષાર્થ જયારે ક્રમબદ્ધમાં થવાનો હશે ત્યારે થશે. એવો જેને વિચાર આવે, એને એવો વિકલ્પ આવે છે ને, એ તો ક્રમબદ્ધને માનતો નથી, અને છતાં ક્રમબદ્ધ પર્યાયનો હાસ કરે છે, એનો ઉપહાસ કરી રહ્યો છે. અને એવું જે ધર્મનું ઉપહાસપણું, ધર્મની મસ્કરી, એ તો ગૃહિત મિથ્યાત્વ છે, એને તો અનંત ભાવ થાય છે. આ ભાઈ બોલે છે ને, જુઓ કે મહારાજ તમારી વાત મને એમ તો ઠીક લાગે છે, પણ મને એ ઘણા ભાવ પછી સમજાશે. એનો અર્થ શું થયો? ગુરુદેવ કહે છે કરુણા કરીને, અરે ભાઈ આ વાત ઠીક લાગે છે એને ઘણા ભાવ કેમ હોય? જો તને ઠીક લાગતી હોય તો તને ઘણા ભાવ હોય જ નહીં. એટલે ઘણા ભાવ પછી સમજાશે એમ જો કહે છે, તેનો અર્થ એમ છે કે તને આ વાત ઠીક લાગી જ નથી. જેને આ વાત બરાબર યથાર્થ સમજાય છે એને ઘણા ભાવ હોય જ નહીં, એને તો અલ્પ ભાવ હોય. આને તો આંગળીને વેઢે ગણા એટલા જ ભાવ હોય. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો એને હવે ભાવ હોય જ નહીં. એ તો 2-4-5 ભાવમાં તો એ સમ્યક તો પ્રાપ્ત કરીને પછી મોક્ષ માર્ગના પુરુષાર્થમાં આગળ વધીને એ મોક્ષને પ્રાપ્ત કરશે. એને ઘણા ભાવ હોય જ નહીં. જેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય થયો છે અને દ્રષ્ટિમાં એમ આવ્યું છે કે પોતાનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે, ને આ બધી પર્યાય જે થવી હોય તે થાય, એ નિશ્ચિત છે, એ થવાની છે તે થાય જ છે. અમે તો સર્વજ્ઞ સ્વભાવી છે, અને એ સર્વજ્ઞતાની પર્યાય પણ નિશ્ચિત જ છે. અમારું સિદ્ધપણું નિશ્ચિત જ છે, એવો એને તો વિશ્વાસ આવી ગયો છે. પછી એને શું ચિંતા છે? એ તો દ્રષ્ટા જ્ઞાતા ભાવે પરિણમી જાય છે. જેને આવો ક્રમબદ્ધનો નિર્ણય થયો છે, જેને સર્વજ્ઞતાનો નિર્ણય થયો છે, પ્રભુની સર્વજ્ઞતાનો નિર્ણય થયો છે, એને જ આવો ક્રમબદ્ધનો નિર્ણય છે અને અકર્તા ભાવનો નિર્ણય છે. અને એને તો પછી પોતે શુદ્ધ ત્રિકાળ દ્રવ્ય છે, બસ બીજું કાંઈ રહેતું નથી. પછી જે પર્યાય થવી છે તે થાય છે, એ એના ક્રમમાં નિશ્ચિત એના કાળે જે થવાની છે તે થાય જ છે, તો થવાની જ છે. અમે શુદ્ધ છીએ તો અમારી એ શુદ્ધ પર્યાય પણ એનો નિશ્ચિત કાળ છે ત્યારે થવાની જ છે. અમને ક્યાં એની ચિંતા છે? અમે અમારા શુદ્ધ દ્રવ્યમાં જ રહેવા માંગીએ છીએ. અમને તો બસ એકમાત્ર પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેવું છે, બીજું કાંઈ જોઈતું નથી. આવો ભાવ આવે છે, આવો ભાવ ઉત્પન્ન થાય છે. એટલે જેને ગુરુદેવની વાત સમજાય છે અને જેને એમ લાગ્યું કે ના ના આ વાત જ બરાબર છે, ગુરુદેવ કહે છે એ પ્રમાણે હું તો ત્રિકાળ જ્ઞાયક જ છું, બીજું કાંઈ નથી. બેનશ્રીબેનને આ વાત બરાબર સમજાઈ હતી કે હું તો જ્ઞાયક જ છું, બીજું કાંઈ નથી. ત્રણેય કાળ એક સરખો જ્ઞાયક જ છું, બીજું જ્ઞાન સિવાય બીજું મારું કાંઈ કાર્ય જ નથી. હું તો જ્ઞાન કરવા વાળો જ છું. આ વાત જે રીતે બેનશ્રીબેનને સમજાઈ હતી
એ રીતે જયારે આપણને સમજાય છે ત્યારે પછી પોતે એક ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એમ બરાબર બાકી શ્રદ્ધા થઈ જાય છે અને પછી અનુભવ થતા વાર નથી લાગતી. એટલે ગુરુદેવની જો વાત સમજાઈ હોય તો પછી ઘણા ભાવ ક્યાંથી બાકી હોય? ગુરુદેવ કહે છે કે અરે ભાઈ આ વાત ઠીક લાગે છે, એને ઘણા ભાવ કેમ હોય? એટલે એને ઘણા ભાવ હોય જ નહીં. માટે તું એમ કહે ને કે મને આમાં ઠીક લાગતું નથી. જો તને ઘણા ભાવ લાગતા હોય એનો અર્થ જ એ છે કે તને આ વાત સમજાઈ નથી ને આ વાત સાથે તું સંમત પણ થયો નથી. તને આ વાતમાં ઠીક લાગતું નથી. શું થાય? ગુરુદેવ કહે છે કે લોકોને આવું પરમ તત્વ સમજવું કઠણ પડે છે. પણ બાપુ, આ તો દેવાદિદેવ સર્વજ્ઞ પરમાત્માથી આવેલી પરમ સત્ય વાત છે. આપણા ભાગ્ય કે કુંકુંદાચાર્ય ભગવાન આ વાતને સિમંદર પ્રભુના સમોસરણમાં જઈ અને લઈ આવ્યા. આપણા તો ભાગ્ય ખુલ્લી ગયા. અને આ વાતને પછી એમણે શાસ્ત્રમાં ઉતારી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન, જયસેન આચાર્ય ભગવાન, આ બધાએ આપણને એ વાત બરાબર સમજાવી. ગુરુદેવે એનો ખૂબ વિસ્તાર કર્યો. અને કુંકુંદાચાર્ય ભગવાનના શાસ્ત્રો, એમણે જે શાસ્ત્રો રચ્યા એના આધારે તો બીજા કેટલાય શાસ્ત્રોની રચના થઈ. બીજા કેટલાય મહાપુરુષોએ ઘણા શાસ્ત્રોની એવી રચના કરી કે જેને લીધે થઈને આપણને આ તત્વ બરાબર સમજાયું. આ યોગ સાર, પરમાત્મા પ્રકાશ, આ બધાનો વિચાર કરીએ તો એમાં પણ એ જ વાત છે. આચાર્ય પદ્મનંદીએ પણ એ જ વાત સમજાવી છે. વ્યવહારનો ઉપદેશ આપ્યો પણ સાથે નિશ્ચયને રાખીને આપ્યો. પદ્મનંદી પંચ વિસંતિ ના 26 અધિકાર છે. 26 અધિકારને વાંચીએ ત્યારે આપણને જો સૂક્ષ્મતાથી વાંચીએ તો ખ્યાલ આવે છે કે સમ્યક્ત્વને સાથે રાખીને આવો વ્યવહાર હોય છે એમ આચાર્ય પદ્મનંદીએ કહ્યું છે. માત્ર કોરો વ્યવહાર એમણે સમજાવ્યો નથી. બરાબર સમજીએ તો ખ્યાલમાં આવે ને. યોગીન્દ્ર દેવે પણ આ વાત કરી છે. અમિત ગતિજી આચાર્ય ભગવાને પણ આ જ વાત કરી છે. ઉમા સ્વાતિજી ભગવાને પણ તત્વાર સૂત્રમાં આ જ વાત કરી છે. પ્રભુ, આવું તત્વ, અમૂલ્ય તત્વ આપણને તો બહુ સહેલાઈથી સમજવામાં આવે એવી રીતે ગુરુદેવે સમજાવી દીધું. આપણને ગુરુદેવે સહેલાઈથી સમજાય એવી રીતે સમજાવી દીધું છે. અને બધું જ આપણને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે. આનાથી વધારે બીજા કયા પુણ્યની આપણે જરૂર છે? આપણા તો ભાગ્ય ખુલી ગયા ભાઈ. ગુરુદેવ કહે છે કે 84ના અવતારમાં ક્યાંય એકેન્દ્રીયમાં રખડતા રખડતા માંડ આ મનુષ્ય ભાવ મળ્યો છે. એમાં આ બહારમાં હોહા કરીને આ રળવા કમાવામાં અને મોટાઈ બતાવવામાં, મોટો થવામાં સમય વિતાવી દે છે. જિંદગી હેળે જાય છે. તું પાછો વળ અને તારા સ્વરૂપને સમજ, તારા મહાત્માને લાવ. સ્વરૂપના મહાત્માને લાવીને એની પ્રાપ્તિનો પુરુષાર્થ કર, એમ ગુરુદેવનું કહેવું છે. પાના નંબર 130 ઉપર આગળ કહે છે કે મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે સાક્ષાત સર્વજ્ઞ પરમાત્મા સિમંદર સ્વામી બિરાજે છે. 500 ધનુષનો તેમનો દેહ છે. કરોડ પૂર્વનું આયુષ્ય છે. ત્રિકાળ જ્ઞાની છે. સર્વજ્ઞ પરમાત્મા છે અને પોતે તીર્થંકર પદમાં બિરાજે છે. બીજા લાખો કેવળી ભગવંતો પણ ત્યાં બિરાજે છે. ત્યાંથી આવેલી આ વાણી છે, ત્યાંથી આવેલી આ વાત છે. અને એમાં એ કહે છે કે આગમ ભાષાથી ઉપશમ આદિ એ જે ભાવત્રય, 3 ભાવ, એ ભાવત્રય કહેવાય છે તે મોક્ષનું કારણ છે. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક, એ 3 ભાવ છે. એ ભાવત્રય એ મોક્ષનું કારણ છે. અને ઉદય ભાવ છે તે મોક્ષનું કારણ નથી. એ ચોથો ભાવ છે તે મોક્ષનું કારણ નથી. એ સંસારનું કારણ છે. શું કહ્યું? કે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ અને શુભ વૃત્તિ જે ઉઠે છે એ બધો શુભ ભાવ, એ રાગ છે, એ વિભાવ ભાવ છે. આત્માનો ભાવ નથી. એ વિકાર છે અને એ સંસારનું કારણ છે. તે મોક્ષનું એટલે કે શાશ્વત સુખનું કારણ નથી. ભાવ પાહુડની ગાથા 83માં, અષ્ટપાહુડમાં ભાવ પાહુડ, એમાં ભાવ પાહુડની ગાથા 83માં કહ્યું છે કે વ્રત, પૂજા, ભક્તિ આદિ છે
એ કાંઈ જૈન ધર્મ નથી, એ વિતરાગતામય ધર્મ નથી. એ તો બધી રાગની ક્રિયાઓ છે, એ શુભરાગની ક્રિયાઓ છે ને એના વડે પુણ્ય થાય છે, પુણ્યનો બંધ પડે છે, પણ ધર્મ થતો નથી, મુક્તિની પ્રાપ્તિ થતી નથી. વાસ્તવમાં શુદ્ધ પારિણામિક ભાવ વિષયક જે ભાવના, તે રૂપ જે ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એવા 3 ભાવો એ સમસ્ત રાગ આદિથી રહિત હોવાથી, શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષના કારણ છે. આ શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી, જો અશુદ્ધ ઉપાદાન કારણભૂત નથી, શુદ્ધ ઉપાદાન કારણભૂત છે. એટલે કે શું? કે એ વખતે ઉપાદાન શુદ્ધ છે. અશુદ્ધ ઉપાદાન કારણભૂત શું છે? ઔદયિક ભાવ છે. આ વિભાવ ભાવે જે થાય છે તે સમયની તત્કાલીન યોગ્યતા છે. એ વખતે જે ઉપાદાન કારણ છે એ અશુદ્ધ ઉપાદાન કારણ છે. જ્યારે આ ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવ છે, એ વખતે જે ઉપાદાન છે તે શુદ્ધ ઉપાદાન, એટલે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી એ મોક્ષના કારણ છે. ચાહે ઉપસમ ભાવ હો, ક્ષયોપસમ ભાવ હો કે ક્ષાયિક ભાવ હો, એ 3 ભાવ રાગ વિનાના છે, રાગના વિકલ્પથી રહિત છે, શુદ્ધ છે, અને તેથી તેને મોક્ષ માર્ગપણે ભાવત્રય કહેવામાં આવે છે. આ જે ભાવ છે તે જીવના છે, એ વખતે ઉપાદાન કારણ છે તે શુદ્ધ છે, અને એ ભાવ એ મોક્ષના કારણભૂત છે. એ રાગથી રહિત છે, એમાં રાગ નથી, રાગનો વિકલ્પ પણ નથી. પોતાની ચીજની ખબર ન મળે અને ઓઘે ઓઘે માને કે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મોક્ષ આપી દેશે. પણ ભાઈ જરા વિચાર તો કરો, ભગવાન તને શું આપશે? તારી ચીજ તો તારી પાસે પડી છે, ભગવાન તને ક્યાંથી આપશે? વળી ભગવાન તો પૂર્ણ વિતરાગ પ્રભુ નિજાનંદ રસલીન પરિણમી રહ્યા છે, નિજ આનંદના રસમાં લીન થઈને પરિણમી રહ્યા છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એ તો પોતાના નિજ આનંદ રસમાં જ રમી રહ્યા છે, એમાં પરિણમી રહ્યા છે. એ પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે કે તને શું આપે? કોઈ કોઈને આપી શકતું જ નથી. પરમાર્થે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. પરમાર્થે તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય પાસેથી કાંઈ લઈ શકતું નથી કે ગ્રહણ કરી શકતું જ નથી. એ વિતરાગી પરમાત્માએ તો પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું અને એમાં એ તો સ્થિર થયા. પણ એક મોટો ઉપકાર એ કરતા ગયા. એમણે બહુ મોટો ઉપકાર એ કર્યો કે પોતે જેવા શાશ્વત સુખની પ્રાપ્તિ કરી, એવા સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય એનો માર્ગ આપણને દર્શાવી દીધો. આ બહુ મોટો ઉપકાર કર્યો, બહુ 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 મોટો ઉપકાર કર્યો. એટલું જ નહીં, પણ સાથે બીજી વાત પણ કરી કે તું પણ મારી જેમ સિદ્ધ થઈ શકે એવો શક્તિમાન છો. આ બીજો મોટો ઉપકાર કર્યો. હા, બીજો મોટો ઉપકાર કર્યો. એટલે આવા 2 મોટા ઉપકાર પ્રભુએ કર્યા છે. એટલે કે આપણને આપણું સ્વરૂપ સમજાવી દીધું છે, જે સિદ્ધ સમાન છે એ વાત સમજાવી દીધી, અને એવું સિદ્ધત્વ કઈ રીતે પ્રગટ કરવું એનો માર્ગ પણ દર્શાવી દીધો. હવે આનાથી વધારે બીજી શું હવે આપણને અપેક્ષા છે? પ્રભુ પાસેથી હવે શું લેવું છે? અરે ભાઈ, તું મંદિરમાં જાય છે તો તને નમસ્કાર કરે છે, તો શું તું નમસ્કાર કરીને શું હવે બીજું માંગવા રહ્યો છે? જે આપવું હતું એ બધું આપી દીધું, હજી તને એનો ખ્યાલ નથી. તું ભીખ માગે છે, ભગવાન મને આ આપજો ને તે આપજો. પ્રભુએ તો કેટલી કરુણા કરી છે. ખરેખર જોઈએ તો આપણે મંદિરમાં જઈએ છીએ અને 3 વખત નમસ્કાર કરીએ છીએ તો કેવો ભાવ હોય એની એક વાત છેલ્લી કરી અને આજે અધ્યાય પૂરો કરીએ. કે પ્રભુની પ્રતિમાને જોઈએ, એમના દર્શન કરીએ છીએ ત્યારે માત્ર એ પ્રતિમાના દર્શન નથી, એ દ્વારા આપણે પ્રભુના દર્શન કરીએ છીએ. એટલે પ્રભુનો વિચાર કરીએ છીએ કે પ્રભુ આપનું સ્વરૂપ કેવું? પૂર્ણ શુદ્ધ સ્વરૂપ. અને એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં આપ અનંત કાળ માટે બિરાજી ગયા છો, અને એવું શુદ્ધ સ્વરૂપ આપે કેવા પુરુષાર્થ દ્વારા પ્રગટ કર્યું છે, કેવો આપનો અપૂર્વ પુરુષાર્થ.
અમને તો અમારા સ્વરૂપમાં એક ક્ષણ માટે રહેવામાં પણ કેટલો બધો પ્રયત્ન કરીએ છીએ, છતાં એ થતું નથી. જ્યારે આપ તો પૂર્ણપણે પોતાના સ્વરૂપને વિશે બિરાજી ગયા, આપ ધન્ય છો, ધન્ય છો, ધન્ય છો. એમ એ પહેલી વખત મસ્તક ઝૂકી જાય છે અને એમ પહેલો નમસ્કાર થાય છે. પછી આગળ વિચારીએ છીએ કે પ્રભુ આપે તો પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું, એમાં જ આપ સ્થિર થઈ ગયા, પણ કરુણા કરી અને આપે તો અમને માર્ગ બતાવી દીધો કે કઈ રીતે એવો પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ છે. ખૂબ કરુણા કરી છે પ્રભુ, આપે તો ખૂબ કરુણા કરી છે, અમને એ માર્ગ બતાવી દીધો. એ માટે ફરીથી મસ્તક ઝૂકી જાય છે અને એ બીજો નમસ્કાર થાય છે. અને ત્યાર પછીથી પ્રભુ આપે તો મને આપના સમાન કહ્યું. આપ તો સિદ્ધ પરમાત્મા છો અને હું તો પામર છું. હજી વર્તમાન પર્યાયમાં તો મને આટલી મલિનતા છે, તે છતાં પણ મને મારું શુદ્ધ સ્વરૂપ બતાવી અને આપે મને આપની સમાન કહ્યો, સિદ્ધ સમાન કહ્યો. ઓહો પ્રભુ, આપનો અનંત ઉપકાર છે. એમ કરી અને ત્રીજી વખત મસ્તક ઝૂકી જાય છે. આમ 3 વખત નમસ્કાર કરવાના છે. પહેલી વખત પ્રભુના સ્વરૂપને યાદ કરીને, પ્રભુના પુરુષાર્થને યાદ કરીને નમસ્કાર થાય છે. બીજી વખત પ્રભુએ બતાવેલા માર્ગને યાદ કરીને નમસ્કાર થાય છે. અને ત્રીજી વખત પ્રભુએ આપણને સિદ્ધ સમાન, પોતા સમાન કહ્યા છે એટલે નમસ્કાર થાય છે. તો અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ, ભગવાન તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને તો જે આપવાનું હતું એ બધું આપી દીધું છે અને એ તો પોતે તો વિતરાગ પરમેશ્વર થયા છે, પોતે પોતાના નિજ આનંદ રસમાં લીન થઈને પરિણમી રહ્યા છે. એમને તો કાંઈ હવે આપવું લેવું દેવું છે નહીં. એમણે આપવાનું હોય તો બધું આપી દીધું છે. તું પુરુષાર્થ કર તો તને એની પ્રાપ્તિ થાય. તું પરમેશ્વર સમાન જ છો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.